13 જાન્યુઆરી 2025થી મહાકુંભ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 5000 લોકો વિખૂટા પડી ગયા છે। હવે આ જે વિખૂટા પડી જાય એના માટે પહેલેથી ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને આપણે એઆઈ કહીએ છીએ એ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જબરજસ્ત કામગીરી કરી છે। નમસ્કાર। તમે ઘણી બધી એવી હિન્દી ફિલ્મો જોઈ હશે કે જેની અંદર એવું બતાવવામાં આવે કે કુંભના મેળાની અંદર પરિવાર ગયો હોય અને બે ભાઈઓ છૂટા પડી જાય અને વર્ષો પછી એ ભાઈઓનું મિલન થાય એ મળે એવી બધી સ્ટોરીઓ ઘણા બધા પિક્ચરોમાં આપણે જોઈ હશે। પરંતુ હવે ટેકનોલોજી એવી એડવાન્સ થઈ ગઈ છે કે આટલા બધા વર્ષો સુધી ખોવાયેલી વ્યક્તિ માટે રાહ જોવાની જરૂર નહીં પડે અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની અંદર જે મહાકુંભ મેળો છે એની અંદર એવી લેટેસ્ટ ટેકનોલોજી ગોઠવવામાં આવેલી છે કે તમારાથી કોઈ વ્યક્તિ તમારું સ્વજન વિખૂટું પડી જાય તો એ ગણતરીના કલાકોની અંદર તમને મળી જાય, એટલે વર્ષો સુધી તો રાહ જોવાની જરૂર તમને નહીં પડે। તો આ મહાકુંભની અંદર જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025ના દિવસથી મહાકુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। અત્યાર સુધીમાં જે આંકડો સામે આવ્યો છે એમાં 10 કરોડ લોકો મહાકુંભનો લાભ લઈ ચૂક્યા છે અને 26 ફેબ્રુઆરી સુધી આ મહાકુંભ ચાલવાનો છે, એટલે કે 45 દિવસ સુધી આ મહાકુંભ ચાલશે। એમાં ઉત્તર પ્રદેશ સરકારે 40 કરોડ લોકો આવશે એવો ટાર્ગેટ રાખેલો છે। હવે સ્વાભાવિક રીતના આટલા બધા લોકો ભેગા થાય, આટલા બધા મોટી સંખ્યામાં જ્યારે હોય ત્યારે તમારી સાથેનું જે તમારું સ્વજન હોય, ખાસ કરીને બાળકો હોય, તો એ વિખૂટા પડી જવાની ઘટના બને અને મહાકુંભની અંદર પણ અત્યારે આવી ઘટનાઓ રોજ બની રહી છે અને એક આંકડો જે સામે આવ્યો છે એમાં અત્યાર સુધીમાં, એટલે 13 જાન્યુઆરી 2025થી મહાકુંભ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 5000 લોકો વિખૂટા પડી ગયા છે। હવે આ જે વિખૂટા પડી જાય એના માટે પહેલેથી ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને આપણે એઆઈ કહીએ છીએ એ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જબરજસ્ત કામગીરી કરી છે। આ એઆઈના જે કેમેરા છે એ તમારા સ્વજનને શોધી કાઢશે અને તરત કહી દેશે કે તમારું સ્વજન આ જગ્યા ઉપર છે, એટલે ફટાફટ તમારો જે બી કોઈ વિખૂટા પડી ગયેલો વ્યક્તિ હોય એની ભાળ તમને મળી જશે। હવે આની અંદર એવી રીતના છે કે આપણે એઆઈ ટેકનોલોજી જે દુનિયાભરની અંદર અત્યારે ચર્ચામાં છે એના ફાયદા ગેરફાયદાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ મહાકુંભની અંદર એઆઈનો જે ઉપયોગ છે એ એટલો બધો જબરજસ્ત અને ઉપયોગી છે કે તમને એમ થશે કે ના, આવી ટેકનોલોજી હોય તો ખરેખર ફાયદો થાય। હવે મહાકુંભની અંદર એક સેન્ટર બનાવવામાં આવ્યું છે, એને નામ આપવામાં આવ્યું છે એઆઈ બેઝ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર। હવે આખા મહાકુંભની અંદર ટોટલ 2800 એટલે 2800 જેટલા સીસીટીવી લગાડવામાં આવેલા છે અને એમાં 328 કેમેરા એવા છે જે એઆઈ બેઝડ છે, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે જોડાયેલા 328 કેમેરાઓ છે। હવે તમારું સ્વજન વિખૂટું પડી જાય, તમે કોઈ બાળક સાથે ગયા હોય, કોઈ બીજું કોઈ તમારું મોટું વ્યક્તિ હોય, કોઈ તમારા સિનિયર વ્યક્તિ હોય અને એ તમારાથી છૂટા પડી જાય તો તમારે ગભરાવાની જરૂર નથી। ત્યાં આગળ મહાકુંભની અંદર આ જે મેં તમને કીધું તે એઆઈ બેઝ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર ત્યાં તમને મળી જશે। ત્યાં તમારે જવાનું અને જો કોઈ તમારો જે સ્વજન વિખૂટો પડી ગયો હોય એના એ વ્યક્તિનું નામ તમારે ઓનલાઈન રજિસ્ટર કરી દેવાનું અને એનું એક આઈડી આપવાનું, એટલે એક ફોટો આપવાનો, એટલે એ પછી જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનું કામ શરૂ કરી દે। એઆઈ જે શું કરશે કે તમે જે ફોટો આપ્યો એને સ્કેન કરી લેશે
અને એ ઓળખી લેશે કે આ વ્યક્તિ છે એને મને શોધવાનો છે. એટલે આ જે આખા મહાકુંભની અંદર 328 AI બેઝડ જે કેમેરા છે એની અંદર આ AI કેમેરા શોધવાનું કામ શરૂ કરી દેશે અને તમારી જે ખોવાયેલી વ્યક્તિ હોય એની સાથે એ જે AIની પાસે જે ફોટો છે એ વ્યક્તિનો જો ચહેરો મેળ ખાય એટલે તરત જ AI એનો એ ફોટો તરત પાડી લેશે અને જે તે કન્સર્ન પર્સનને જાણ કરી દેશે કે આ જે ખોવાયેલી વ્યક્તિ છે એ આ જગ્યા ઉપર છે. એટલે તમને તરત જ ઇન્ફોર્મ કરી દેવામાં આવશે અને તમને મળી જશે કે ભાઈ તમારાથી જે વિખૂટી પડી ગયેલી વ્યક્તિ છે એ આ જગ્યા ઉપર છે. એટલે તમને તરત જ તમારે રાહત મળી જશે. આ ઉપરાંત બીજી એક વ્યવસ્થા એવી પણ રાખેલી છે કે તમે ત્યાં કોઈ વિખૂટું પડી જાય તમારાથી કોઈ સ્વજન તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર અને એક્સ પ્લેટફોર્મ ઉપર આ માહિતી એ લોકો શેર કરે છે. એટલે જો કોઈને મળે કે એવું હોય તો એ રીતના પણ તમારા સ્વજનને ઓળખી લેવામાં આવે છે. પણ એ તમારા સ્વજન મળી જાય પછી એ તમારે સુનિશ્ચિત કરવું પડશે કે ભાઈ આ જે તમે જેમને શોધી રહ્યા છો એ આ જ વ્યક્તિ છે. તમે કન્ફર્મ કરશો એ પછી તમને જે તમારા વ્યક્તિ છે એને લઈ જવા દેવામાં આવશે. પણ કહેવાનો મતલબ એમ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આ એટલો ભવ્ય અને પોઝિટિવ યુઝ છે કે તમને ફટાફટ તમારા સ્વજનને શોધી આપે. તો બહુ જ આ એક સારી વાત છે કે ટેકનોલોજીનો યોગ્ય દિશાની અંદર ઉપયોગ થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.